હેલો વેલકમ બેક ભાઈ વેક્ટરમાં તમારું સ્વાગત છે સદીશની અંદર આગળના લેક્ચર્સ જોવાના બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે તમે જોઈ કાઢો તમારી જે ડિપ્લોમા ટુ ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે એની પ્રિપેરેશન તમે લોકો ચાલુ કરો વોટ્સએપ ગ્રુપની લિંક પણ મૂકી છે નીચે એમાં જો તમે જોડાઈ ગયા હો તો વાંધો નથી જોડાવાનું બાકી હોય તો જોડાઈ જજો હો ચલો તો હવે બે સદીશો વચ્ચેનો ખૂણો જે છે આપણે એના વિશે વાત કરશું એંગલ બિટવીન ટુ વેક્ટર્સ જો કોસ પણ છે અને સાઇન પર છે યાદ રાખજો જ્યારે cos આલ્ફા હોય મતલબ કે કોસના ફોર્મમાં લાવવું હોય કોસના ફોર્મમાં તો હંમેશા આવશે ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર એટલે કે શું લખાશે x બાર ડોટ y બાર અપોન મોડ x ડોટ ઇન્ટુ મોડ y ક્લિયર થઈ ગયું જ્યારે cos આવે cos મતલબ ડોટ સીડી યાદ રાખવાની સીડી હંમેશા ઉપર જવા માટે સીડી જોઈએ રાઈટ તો સીડી મતલબ કે cos હોય ત્યારે હંમેશા ડોટ પ્રોડક્ટ ક્લિયર અને સાઇન હોય ત્યારે ક્રોસ બાકીનું યાદ રહી જાય એ બાર ક્રોસ બી બાર નો માનાંક અપોન મોડ એ બાર ડોટ મોડ બી બાર એટલે કે મલ્ટિપ્લિકેશન તો આ સાઇન આલ્ફા હોય ત્યારે મારે આ કરવાનું છે કોસ આલ્ફા હોય ત્યારે મારે આ કરવાનું છે પૂછાય કઈ રીતે આની અંદર તો હંમેશા આમાં એવું પૂછાશે કે પ્રૂવ કરો કે બે વેક્ટર પરપેન્ડિક્યુલર છે પરપેન્ડિક્યુલર એટલે કે લંબ લંબ હોય ત્યારે ખૂણો કેટલો હોય પરપેન્ડિક્યુલર હોય ત્યારે એંગલ કેટલો હોય 90 ડિગ્રી 90 ડિગ્રી હોય ત્યારે સમજો 90 ડિગ્રી હોય ત્યારે cos પાઈ બાય 2 શું થાય cos પાઈ બાય 2 શું થાય cos પાઈ બાય 2 0 થાય 0 થાય કે ના થાય તો જ્યારે પણ એમ કીધું હોય મગજમાં ઘુસાડી દો વાત એક વાત ઘુસાડી દો કે જ્યારે લંબ કીધું હોય એટલે કે પરપેન્ડિક્યુલર કીધું હોય ત્યારે હંમેશા આપણે ડોટ પ્રોડક્ટને કમ્પેર કરવાનો 0 જોડે એટલે કે જો cos પાઈ બાય 2 0 થાય તો અહીંયા 0 મૂકો તો શું થાય 0 બરાબર x બાર ડોટ y બાર અપોન મોડ x બાર ડોટ મોડ y બાર આ અહીંયા જાય તો 0 થાય એટલે કે x બાર ડોટ y બાર બરાબર 0 એનો મતલબ શું થયો બેટા લખી નાખજો નોટ્સમાં લખી નાખજો હું એમ કહેવા માંગુ છું કે જ્યારે બે વેક્ટર પરપેન્ડિક્યુલર હોય પરપેન્ડિક્યુલર હોય એટલે કે લંબ કહેવાય ગુજરાતીમાં લંબ કહેવાય ત્યારે x બાર ડોટ y બાર એટલે કે હંમેશા અદિશ ગુણાકાર એટલે કે હંમેશા ડોટ પ્રોડક્ટ 0 થાય જ્યારે એકબીજાના લંબ હોય એટલે કે પરપેન્ડિક્યુલર હોય એવી જ રીતે જ્યારે પેરેલલ હોય પેરેલલ મતલબ શું સમાંતર ગુજરાતીમાં કહેવાશે સમાંતર ત્યારે ખૂણો કેટલો હોય જ્યારે બે વેક્ટર એકબીજાને પેરેલલ હોય એટલે કે બે સદિશ એકબીજાને સમાંતર હોય ત્યારે ખૂણો 0 હોય થીટા બરાબર 0 હોય તો સાઇન 0 શું થાય જો કેમ કે 0 ક્યારે થશે સાઇન 0 0 થાય મતલબ ત્યારે શું 0 થશે a બાર ક્રોસ b બાર 0 થશે ત્યારે હંમેશા x બાર ક્રોસ y બાર 0 થશે આ વસ્તુ તમને ધ્યાનમાં રાખવાની આના બેઝ પર MCQ આવવાના ચાન્સીસ મેક્સિમમ છે જ્યારે લંબ પરપેન્ડિક્યુલર હોય ત્યારે મગજમાં ઘૂસાવાનું ડોટ પ્રોડક્ટ છે અને જ્યારે સમાંતર કીધું હોય ત્યારે ક્રોસ પ્રોડક્ટ 0 થાય કેમ સમાંતરમાં એંગલ 0 એટલે સાઇન 0 0 અને સાઇન સેમ આવતું હતું સાઇન આવતું હતું ક્રોસ પ્રોડક્ટમાં સદિશ ગુણાકારમાં રાઈટ એટલે ક્રોસ પ્રોડક્ટ 0 ક્યારે થશે ક્રોસ પ્રોડક્ટ 0 તો જ થાય જ્યારે બે સદિશ એકબીજાને સમાંતર હોય યા તો પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ઓપોઝિટ મતલબ શું ઓપોઝિટ મતલબ થીટા તમારો કેટલો થયો 180 ડિગ્રી ઓપોઝિટનો મતલબ થાય છે કે થીટા તમારો 180 ડિગ્રી છે તો જ્યારે બે સદિશ એકબીજાને ઓપોઝિટ હોય આમ કાં તો એક જ ડાયરેક્શનમાં હોય આમ હોય બરોબર તો ત્યારે ક્રોસ પ્રોડક્ટ એટલે કે સદિશ ગુણાકાર 0 થાય અને જ્યારે એકબીજાને લંબ હોય ખંભો નથી જ્યારે એકબીજાને લંબ હોય ત્યારે શું થશે ડોટ પ્રોડક્ટ જે છે 0 થશે જ્યારે બીજાને પરપેન્ડિક્યુલર હોય એક સદિશ આમ છે ને બીજો સદિશ આમ છે તો બંને વચ્ચેનો એંગલ પાઈ બાય 2 છે 90 ડિગ્રી છે ત્યારે બે સદિશ એટલે કે બે વેક્ટર વચ્ચેનો ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકાર 0 થશે આ બે કન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાના છે અને આ બે કન્સેપ્ટના આધારે તમે લોકો એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરી શકશો કેવી રીતે ચલો જોઈએ આપણે જો શું કીધું છે અહીંયા શું કીધું છે આપણને a બાર તરીકે શું આપ્યું છે બેટા અહીંયા a બાર તરીકે આપણને આપ્યું છે i - j - 3k બાર b બાર શું આપ્યું છે આપણને b બાર આપણને આપ્યું છે j બાર પ્લસ 2i બાર બરાબર - k બાર તો શું કીધું છે પ્રૂવ કરો સાબિત કરો મતલબ કે પ્રૂવ કરો a બાર ક્રોસ b બાર એ a બાર ને લંબ છે એટલે કે a બાર ક્રોસ b બાર એ a બાર ને પરપેન્ડિક્યુલર છે તો પહેલા હું a બાર ક્રોસ b બાર શોધી કાઢું ચલો પહેલા હું a બાર ક્રોસ b બાર શોધી કાઢીશ ધ્યાન રાખજો ભૂલ ના થાય a બાર ક્રોસ b બાર શોધી કાઢો શું થાય i j k હવે i j k માં અહીંયા 1 -1 -3 છે અહીંયા i અહીંયા છે ભૂલ ના થાય i અહીંયા છે એટલે 2 અહીંયા મૂકીશ j અહીંયા છે 1 અને -1
ચલો આટલું થઈ જાય. હવે આઈ બાર હવે મળી ગયું છે આપણને, તો એ બાર ક્રોસ બી બાર શું થશે? એ બાર ક્રોસ બી બાર ચેક કરો તો આઈ બ્રેકેટમાં તમે જોશો તો +1 +3 4 થઈ જશે. +1 +3 4 માઇનસ જે બ્રેકેટમાં -1 +6 તો +5 થશે. પ્લસ કે બ્રેકેટમાં શું થશે? 1 + 2 3 થશે. એટલે કે 4i બાર -5j બાર +3k બાર. આ મને એ બાર ક્રોસ બી બાર મળ્યું. હવે આ એ બાર ક્રોસ બી બાર કોને પરપેન્ડિક્યુલર પ્રૂવ કરવાનું છે? એ બારને. એટલે કે એ બાર ક્રોસ બી બાર એ બારને લંબ છે. મતલબ કે એ બાર ક્રોસ બી બાર અને એ બારનો ડોટ પ્રોડક્ટ અદિશ ગુણાકાર 0 થવો જોઈએ. કેમ કે લંબ હોય ત્યારે અદિશ ગુણાકાર જ લેવાનો. તો કરો, શું થશે? એ બાર ક્રોસ બી બાર ડોટ એ બાર બરાબર શું થાય? એ બાર ક્રોસ બી બાર શું છે? 4i બાર -5j બાર +3k બાર. આ એ બાર ક્રોસ બી બાર છે. ડોટ એ બાર કેટલો હતો? શું હતું? 1i બાર -j બાર -3k બાર. ચલો કરો ડોટ પ્રોડક્ટ. 4 × 1 4 -5 × -1 +5 +3 × -3 -9 4 ને 5 9 -9 0. જો આવ્યો 0 આવ્યો. ડોટ પ્રોડક્ટ 0 આવે જ્યારે પરપેન્ડિક્યુલર પ્રૂવ કરવાનું હોય. અદિશ ગુણાકાર 0 આવે જ્યારે મારે લંબ સાબિત કરવાનું હોય ત્યારે. જો આ એ જ કર્યું છે મેં. પહેલા એ બાર ક્રોસ બી બાર શોધ્યું અને પછી આ ચેક કર્યું. હવે જો બીજો એક્ઝામ્પલ જો તમને ખબર આઈડિયા આવશે. એક્સ બાર આપણને આપ્યું છે બેટા. શું આપ્યું છે એક્સ બાર? ચેક કરો. એક્સ બાર આપણને આપ્યું છે આઈ બાર -2j બાર +3k બાર. અને વાય બાર શું આપ્યું છે આપણને? -2i બાર -2i બાર +3j બાર +k બાર. હવે મારે પ્રૂવ શું કરવાનું છે? મારે સાબિત કરવાનું છે કે x બાર + y બાર અને x બાર - y બાર પરસ્પર લંબ છે. એટલે કે x બાર + y બાર અને x બાર - y બાર એ પરપેન્ડિક્યુલર છે. તો પહેલા આપણે x બાર + y બાર શોધી કાઢીએ. શું થશે? જુઓ, x બાર + y બાર શું થશે? 1 - 2 -1 થાય. -2 + 1 +1 થાય. બરોબર. 3 + 1 4 થાય. 4k. બરોબર. 1 - 2 -1 -2 + 3 +1 3 + 1 4. હવે x બાર - y બાર શોધો. x બાર - y બાર તો 1 - -2 +3i બાર થશે. -2 - 3 -5j બાર થશે. 3 - 1 +2k બાર થશે. હવે આ બંનેનો કરો ડોટ પ્રોડક્ટ. x બાર + y બાર ડોટ x બાર - y બાર કરો. શું થાય? -1 × 3 -3 1 × -5 -5 4 × 2 8 તો 8 5 ને 3 -8 આ +8 આન્સર આવ્યો 0. મતલબ કે x બાર + y બાર અને x બાર - y બાર એ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે, પરસ્પર લંબ છે. રાઈટ. જો એટલે પહેલા મેં x બાર + y બાર શોધ્યું, પછી મેં x બાર - y બાર શોધ્યું અને બંનેનો કર્યો ડોટ પ્રોડક્ટ. એટલે કે બંનેનો કર્યો મેં અદિશ ગુણાકાર. હા, એવું કહેવાય. બરોબર. ત્રીજો જોવો. ત્રીજો એક્ઝામ્પલ જો તમને આઈડિયા આવશે. શું કીધું છે અહીંયા આગળ? એ બાર બરાબર શું આપ્યું છે તમે જુઓ. એ બાર બરાબર આપણને આપ્યું છે આઈ બાર +2j બાર +3k બાર છે. બી બાર બરાબર શું આપ્યું છે? બી બાર બરાબર શું આપ્યું છે? -i બાર +2j બાર +k બાર. અને સી બાર આપણને શું આપ્યું છે? 10i બાર +3j બાર. કે નથી આપ્યો એટલે 0 લઈ લઈએ. 0k બાર ચાલે? કે નથી આપ્યો એટલે એવું ચાલે? એવું ચાલે ને. હવે એવો કોઈ ટી કોન્સ્ટન્ટ ટી શોધો, એવો કોઈ અદિશ ટી શોધો, એવો કોઈ કોન્સ્ટન્ટ ટી શોધો જેના કારણે એ બાર + ટી બાર સી બાર ને લંબ થાય. મારે કોઈ એવો ટી શોધવાનો છે. ટી જેને બી વડે ગુણીએ, જેને બી સાથે મલ્ટીપ્લાય કરીએ અને એ બાર + ટી બાર જે થાય એ સી બાર ને લંબ હોય. તો પહેલા હું શોધી કાઢું ટી બી બાર. જુઓ, તો હું ટી બી બાર શોધું, મતલબ કે બી બારમાં જેટલા છે બધાને ટી વડે ગુણી દો. તો -t i બાર +2t j બાર +t k બાર. આ મારો ટી બી બાર થયો. કોન્સ્ટન્ટ વડે ગુણીએ બધાને ગુણવું પડે. આપણે આગળ કન્સેપ્ટ શીખી લીધો છે. હવે એ બાર + ટી બી બાર શોધો. જો, એ બાર + ટી બી બાર તો એ બાર અહીંયા તું 1 અને -t તો 1 - t થાય i બાર. અહીંયા 2 છે, અહીંયા 2t છે તો શું લખાશે? 2 + 2t j બાર. બંનેનો આપણે એડિશન કરી રહ્યા છીએ. અહીંયા 3 છે, અહીંયા t છે તો શું લખાશે? 3 + t k બાર. થઈ ગયું. આ મારું એ બાર + ટી બી બાર થયું. જો, અહીંયા 1 હતું, i ની જોડે 1 અને i ની જોડે -t તો 1 - t i બાર થાય.
જેની જોડે 2, જેની જોડે 2t તો 2 + 2t જે બાર, k ની જોડે 3, k ની જોડે t તો 3 + t k બાર. હવે આ a + t b બાર જે છે, a + t બાર એ c બાર ને લંબ છે, મારે એવું કીધેલું છે. તો એવો કયો t હોય જેના કારણે આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર થાય, આ બંને એકબીજાને લંબ થાય. તો મતલબ આ કરવાનું શું, આ બંનેનો ડોટ પ્રોડક્ટને મારે કમ્પેર કરવાનું 0 જોડે, એટલે કે આ બંનેના અદિશ ગુણાકારને મારે સરખાવવાનું 0 જોડે. તો શું થશે તમે જુઓ, 10 ઇન્ટુ શું લખાશે, 10 ઇન્ટુ 1 - t, આ i અને આ i નું મેં મલ્ટિપ્લિકેશન કર્યું, પછી પ્લસ 3 ઇન્ટુ 2 + 2t, 3 ઇન્ટુ 2 + 2t થાય કે ના થાય, પ્લસ 0 ઇન્ટુ આ કરશું તો 0 જ થવાનું છે, 0 ઇન્ટુ 3 + t 0 જ થવાનું છે, અને એને કમ્પેર કરવાનું, સરખાવવાનું 0 જોડે, તો તમને અહીંથી t મળી જશે. જુઓ શું આવશે, 10 - 10t પ્લસ 6 + 6t, બરોબર. તો જો 10 + 6 16 થાય, -10t + 60 -4t બરાબર 0. 16 = 40, તો બોસ t = 4. તો તમને MCQ માં પૂછે કે MCQ માં t ના આન્સર આપેલા હોય, t = 1, t = 2, t = 3 કે t = 4, તમારે t = 4 ઉપર ક્લિક કરવાનું, ટિક કરવાનું. અમે સોલ્વ કર્યો. ઠીક છે, આવડી જાય. આપણે આગળના એક્ઝામ્પલ જોઈએ. હવે શું કીધું છે, x ની કઈ વેલ્યુ માટે આ બંને વેક્ટર એકબીજાને પરપેન્ડિક્યુલર થાય, x ના કયા મૂલ્ય માટે આ બંને સદિશ એકબીજાને લંબ થાય. તો જો એક વેક્ટર છે આ 2i બાર પ્લસ 3j બાર માઇનસ k બાર, બીજો કયો છે xi બાર માઇનસ j બાર અને પ્લસ 3k બાર, આવી રીતે આપણને આપેલું છે, બરોબર છે. ચલો તો હવે આ બંનેનો કરો ડોટ પ્રોડક્ટ કમ્પેર કરો 0 જોડે. તો 2 × x 2x, 3 - 1 -3, 3 - 1 -3 બરાબર 0, કેમ કે પરસ્પર લંબ થશે. For which value of x these two vectors are perpendicular. ગુજરાતીમાં કહીએ તો x ના કયા મૂલ્ય માટે આ બંને સદિશો લંબ છે, મતલબ કે ડોટ પ્રોડક્ટ 0 થાય. તો જો 2x - 6 બરાબર 0, એટલે કે 2x = 6, એટલે કે x = 3. ભાઈ x = 3 મૂકવાથી આન્સર 0 આવશે. ક્લિયર છે. નેક્સ્ટ જોઈએ સેમ એક્ઝામ્પલ, p ની કઈ વેલ્યુ માટે, બીજો એક્ઝામ્પલ કરી રહ્યો છું. ત્રીજો એક્ઝામ્પલ તમારે અહીંયા આ જે છે ત્રીજો એક્ઝામ્પલ, ચોથો એક્ઝામ્પલ અને પાંચમો એક્ઝામ્પલ જે છે એ તમારે જાતે કરવાનો. જો હું કરું છું અહીંયા આગળ, x બાર બરાબર શું આપ્યું છે આપણને, x બાર બરાબર આપ્યું છે 1 - 2 - 3, y બાર બરાબર આપણને આપેલું છે 2p4, આ આપણને y બાર આપેલું છે, બરાબર છે, આ આપણને y બાર આપેલું છે. તો તમે જુઓ p ની કઈ વેલ્યુ માટે આ બંને પરપેન્ડિક્યુલર હશે, p ના કયા મૂલ્ય માટે આ બંને લંબ છે, તો બંનેના ડોટ પ્રોડક્ટ એટલે કે અદિશ ગુણાકારને કમ્પેર કરો 0 જોડે. 2 × 1 2, -2 × p -2p -12 બરાબર 0. તો -2p આ બાદ જાય, 2 - 12 બરાબર +2p, -10 બરાબર 2p, તો બસ p બરાબર 5. ભાઈ p બરાબર -5, સોરી, p બરાબર -5. એક્ઝામ્પલ સોલ્વ. ત્રીજો એક્ઝામ્પલ જોઈએ. સેમ એવો એક્ઝામ્પલ છે. m ની કઈ વેલ્યુ માટે આ બંને પરપેન્ડિક્યુલર છે, શું છે, 2i બાર -3j બાર પ્લસ 5k બાર, અને અહીંયા છે mi બાર -6j બાર -8k બાર. આ બંને પરપેન્ડિક્યુલર હોય, આ બંને લંબ હોય તો m શોધો. તો ડોટ પ્રોડક્ટને કમ્પેર કરો 0 જોડે. 2 × m 2m, -3 × -6 +18 +5 × 8 -40 બરાબર 0. 2m - 22 બરાબર 0. 2m બરાબર 22, તો m બરાબર 11. ભાઈ આમાં m ની વેલ્યુ 11 આવી. જો બરોબર છે, ક્લિયર છે, સિમ્પલ છે, આવડી જાય. નેક્સ્ટ જોઈએ આપણે. શું કીધું છે, આમે 1 2 3 પતી ગયા. ચો 4, p ની કઈ વેલ્યુ માટે પાછા પરસ્પર લંબ હશે, તો જુઓ 2, બહુ સિમ્પલ છે, હવે તો આવડી જવું જોઈએ. 2i બાર છે પ્લસ 3j બાર છે -5k બાર છે, નીચે pi બાર છે પ્લસ j બાર છે પ્લસ 3k બાર છે. આ બંને એકબીજાના લંબ છે, પરપેન્ડિક્યુલર છે, ડોટ પ્રોડક્ટ 0 થાય, અદિશ ગુણાકાર 0 થાય. 2 × p 2p, 3 × 1 +3 -15 બરાબર 0. 2p -12 બરાબર 0. 2p બરાબર 12, p બરાબર શું થશે બેટા 6.
બરોબર, p બરાબર 6. જો આ 1 2 3 4 કર્યા. 5 6 7 8 તમારે હોમવર્કમાં કરવાના, કેમ કે સિમ્પલ જ છે. હવે તો m ની કઈ વેલ્યુ માટે, અહીંયા પણ p ની કઈ વેલ્યુ માટે, બરોબર છે. અહીંયા આગળ જોશો તો પરસ્પર આ 7મો એક કરાવી દઉં, 8મો તમારે કરવાનો, બરોબર. 7મો એક કરાવી દઉં, 8મો તમારે કરવાનો. 7મો શું કહે છે કે એક વેક્ટર છે, સદિશ છે m 2m 4, બીજો કયો છે m -3 2. આ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર છે, તો m ની કઈ વેલ્યુ માટે આ બંને પરપેન્ડિક્યુલર થશે, m ની કયા મૂલ્ય માટે આ બંને લંબ થશે, તો બંનેનો ડોટ પ્રોડક્ટને કમ્પેર કરો 0 જોડે, બંનેના અદિશ ગુણાકારને કમ્પેર કરો 0 જોડે. તો m × m m² -6m + 8 બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ બન્યું. આ બન્યું તમારું ક્વોડ્રેટિક ઇક્વેશન. 8 ના એવા ભાગ પાડો કે જવાબ આવે 6. તો શું આવશે? m² 4 દુ 8 થાય ને, -4m -2m + 8 બરાબર 0. અહીંથી m સામાન્ય કાઢો, m -4 થાય, -2 સામાન્ય કાઢો, m -4 થાય બરાબર 0. તો બોસ m -4 m -2 બરાબર 0. અહીંયા આપણને m ની બે વેલ્યુ મળશે, m બરાબર 4 અને m બરાબર 2. સિમ્પલ. ભાઈ પ્રેક્ટિસ કરવી પડશે. જો હું ઘણા બધા એક્ઝામ્પલો મૂકી દીધા, તમને કન્સેપ્ટ ક્લિયર થાય. એના માટે કન્સેપ્ટ ક્લિયર થાય એટલે તમારો બેડો પાર થઈ ગયો. આવડી જાય કે ના આવડી જાય? હે ભાઈ, આવડે કે ના આવડે? હવે આ તમારે કયા કયા હોમવર્કમાં કરવાના રહ્યા? એક આ અને એક આ, બરાબર. 5મું 6ઠું અને 8મું. અહીંયા પણ તમારે m ના બે વેલ્યુ મળશે, x ની બે વેલ્યુ મળશે, x ની બે વેલ્યુ મળશે. આમાં પણ જે રીતે આમાં m ની બે વેલ્યુ મળી ને, એમાં આમાં પણ x ની બે વેલ્યુ મળશે. ઓકે, ચલો નેક્સ્ટ તરફ જઈએ. આ 5 એક્ઝામ્પલ બીજા જોઈએ. સદિશ આ બંને વચ્ચેનો ખૂણો શોધો. જો ખૂણો શોધવાનો કીધો હોય, આમાં તમને ખૂણો શોધવાનો કીધો છે, આમાં તમને એંગલ શોધવાનો કીધો છે, આમાં તમને એંગલ શોધવાનો કીધો છે. તો જ્યારે એંગલ શોધવાનો કીધો હોય તો તમે cos પણ યુઝ કરી શકો, sin પણ યુઝ કરી શકો, તમારે જે યુઝ કરવું કરી શકો. ધારો કે હું cos આલ્ફા શોધવો છે, છેલ્લે તો ધારો કે તમે cos આલ્ફા શોધો, છેલ્લે તમારે શોધવાનું શું છે? આલ્ફા. આલ્ફાને એંગલ કહેવાય, cos આલ્ફાને એંગલ ના કહેવાય, ધ્યાન રાખજો. તમે cos આલ્ફાથી પણ કરી શકો, તમે sin આલ્ફાથી પણ કરી શકો, તમે બંને રીતે કરી શકો. તો આપણે શું કરીશું આની અંદર જુઓ. તો આપણે ધારો કે cos આલ્ફા કરીએ તો cos આલ્ફા બરાબર શું હતું? cos આલ્ફા બરાબર x બાર ડોટ y બાર અપોન માનાંકમાં x બાર ગુણ્યા માનાંકમાં y બાર. તો ચલો cos આલ્ફા બરાબર શું થાય? x બાર ડોટ y બાર. તો આ બંનેનો કોઈ ડોટ પ્રોડક્ટ 1 × 1 1 પ્લસ 2 × 1 2 પ્લસ k છે જ નહીં, અહીંયા k છે જ નહીં, અહીંયા k છે તો અહીંયા k હોય તો k ના હોય તો શું કહેવાય? 0 0 × k 0 તો પ્લસ 0 છેદમાં અપોન આનું માનાંક સ્ક્વેર રૂટમાં 2 નો વર્ગ 4 અને 1 5 સ્ક્વેર રૂટમાં 5 થાય. આમાં જો 9 10 ને 11 શું થશે? 3 નો વર્ગ 9 10 ને 11 સ્ક્વેર રૂટમાં 11. તો ઉપર શું આવ્યું? 3. નીચે શું આવ્યું? સ્ક્વેર રૂટમાં 55 લખાયા ને. તો cos આલ્ફા બરાબર આવ્યું 3 ના છેદમાં સ્ક્વેર રૂટમાં 55. તો આલ્ફા બરાબર શું થશે? આલ્ફા બરાબર થશે cos ઇનવર્સ. cos આમાં જાય તો એને ઇનવર્સ લખાય, cos ઇનવર્સ આવી રીતે લખાય. કેવી રીતે લખાય? cos -1 એને કહેવાય cos ઇનવર્સ. બ્રેકેટમાં શું લખી દેવાનું? 3 છેદમાં વર્ગમૂળમાં 55. પતી ગયું. આલ્ફા મને મળી ગયો. આ આલ્ફા મળ્યો મને, કોસના ફોર્મમાં મળ્યો. ક્લિયર છે? હવે જો આ બીજો આપણને આપેલો છે, બીજો આપણને આપે છે, તમે એ પણ જુઓ. શું કીધું છે? બંને વચ્ચેનો એંગલ શોધો. બંને વચ્ચેનો એંગલ શોધો. cos થી પણ તમે કરી શકો, sin થી પણ કરી શકો, પણ આપણે cos થી કરવાનું કેમ કે cosમાં ડોટ પ્રોડક્ટ છે. ડોટ પ્રોડક્ટ આપણને ઈઝી પડે એટલે, બરોબર. cos આલ્ફા ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો કરો ડોટ પ્રોડક્ટ 1 × -2 -2 2 × 3 +6 1 × 1 +1 અપોન આનું માનાંક 2 નો વર્ગ 4 ને 1 5 ને 1 6 સ્ક્વેર રૂટમાં 6. આ 4 ને 9 13 4 ને 9 13 ને 1 14 સ્ક્વેર રૂટમાં 14. તો 7 આવશે અહીંયા આગળ અને સ્ક્વેર રૂટમાં શું આવશે? 14 84 આવશે. શું આવશે? 84. બરોબર છે? ક્લિયર છે? સ્ક્વેર રૂટમાં 84. હવે તમે થોડો ભાગ પાડો, તમને ખબર પડે. 7 અહીંયા આગળ તમે જોશો તો તમને ખબર પડશે 12 સીતા 84 લખાય. કદાચ MCQ માં આગળ આપેલું હોય તો આને એવું લખાય 7 સ્ક્વેર રૂટમાં 12 ગુણ્યા સ્ક્વેર રૂટમાં 7. આને અહીંયા પ્લસ અહીંયા આગળ 7 છે ને સ્ક્વેર રૂટમાં 7 છે, તો ઉપર શું બચે? સ્ક્વેર રૂટમાં 7, નીચે બચે સ્ક્વેર રૂટમાં 12 અને લખાય સ્ક્વેર રૂટમાં 7/12. આ શું આવ્યું? cos આલ્ફા બરાબર આપણને આવ્યું સ્ક્વેર રૂટમાં એટલે કે વર્ગમૂળમાં 7/12. તો આલ્ફા બરાબર શું આવશે? cos ઇનવર્સ સ્ક્વેર રૂટમાં 7/12. આ તમારો આન્સર.
બીજાનો. ત્રીજો જોઈ લઈએ આપણે. ચલો ત્રીજો આપણે જોઈ લઈએ, તમને આઈડિયા આવે. શું કહે છે ત્રીજું? ચેક કરો. એક્સ બાર આપણને આપેલું છે, વાય બાર આપ્યું છે, બંને વચ્ચેનો એંગલ શોધવાનો છે. ઓકે, તો કોસ આલ્ફા બરાબર બંનેનો કોઈ ડોટ પ્રોડક્ટ. અહીંયા આઈ જુઓ, આઈ -2 છે અને અહીંયા આઈ છે જ નહીં, ધ્યાન રાખવાનું, ભૂલ ના થાય. -2 આઈ જે કે નો ગુણાકાર થાય. અહીંયા આઈ -2 છે, અહીંયા આઈ છે જ નહીં, મતલબ કે 0. અહીંયા આગળ જે છે, અહીંયા જે -7 છે તો -7. અહીંયા k1 છે, અહીંયા k4 છે તો +4. જોઈ લો, જે -7 થશે. અહીંયા આઈ છે, અહીંયા આઈ નથી, મતલબ 0. અહીંયા k1 છે, અહીંયા k4 છે તો 4. નીચે જુઓ, આનું જુઓ તો સ્ક્વેર રૂટમાં શું થશે? 1 નો સ્ક્વેર 1, 1 ને 4 5 ને 1 6, સ્ક્વેર રૂટમાં 6. અહીંયા આગળ તમે જોશો 4 નો વર્ગ 16, 16 ને 49 કેટલા થાય? 16 ને સ્ક્વેર રૂટમાં 65. બરાબર. ઉપર બચશે 3, 3 નીચે બચશે સ્ક્વેર રૂટમાં 6, સ્ક્વેર રૂટમાં 65. 65 6 કેટલા થાય? ચેક કરી લો. 65 ગુણ્યા 6 કરી નાખો. 6 5 30 વધી પડી 3 60 36 3 39 390. શું લખાશે? 3 છેદમાં સ્ક્વેર રૂટમાં 390. આ તમારો કોસ આલ્ફા આવ્યો. તો આલ્ફા બરાબર શું લખાશે? કોસ ઇનવર્સ અહીંયા આવશે 3 વર્ગમૂળમાં 390. વર્ગમૂળમાં એટલે કે સ્ક્વેર રૂટમાં 3 ભાગ્યા 390. આ તમારો થઈ ગયો આલ્ફા. તો બે વેક્ટર વચ્ચેનો ખૂણો શોધીએ છીએ, બે વેક્ટર વચ્ચેનો એંગલ શોધી રહ્યા છીએ, બે સદિશ વચ્ચેનો ખૂણો શોધી રહ્યા છીએ. તો પહેલો, બીજો, ચોથો જુઓ. ચોથામાં ઓલરેડી મને પ્રૂવ કરવા કીધું સાઇનના ફોર્મમાં. હવે આપણને ઓલરેડી સાઇનના ફોર્મમાં કીધું છે, એનો મતલબ એમ થયો કે મારે સાઇન આલ્ફાનું ઇક્વેશન વાપરવું પડશે. કીધેલું હોય સાઇનના ફોર્મમાં પ્રૂવ કરવાનું, તો મારે સાઇનનું ઇક્વેશન વાપરવું પડે. શું હતું? x બાર ક્રોસ y બાર નો માનાંક મોડ અપોન x બાર ડોટ y બાર. બરોબર. તો પહેલા મારે શોધવું શું પડશે? પહેલા મારે શોધવું પડશે x બાર ક્રોસ y બાર. ચલો, x બાર ક્રોસ y બાર શોધી કાઢો. શું થાય? i j k. હવે અહીંયા આઈ માં 1 છે, 2 છે અને k માં શું છે? 0 છે. પહેલામાં 1 1 3 છે, 1 1 3. જો 1 2 ને k નથી એટલે 0, 1 1 3 છે. ક્લિયર છે? ચલો, હવે i ના ફોર્મમાં શું આવશે? 6 માઇનસ j ના ફોર્મમાં શું આવશે? j ના ફોર્મમાં આ બે ઢાંકી દઈએ એટલે 3 પ્લસ k ના ફોર્મમાં શું આવશે? 1 - 2 -1 એટલે કે 6i - 3j - k. આ આવ્યું મારું x બાર ક્રોસ y બાર. મારે એનું શોધવાનું છે માનાંક. એટલે શું લખાશે? માનાંકમાં x બાર ક્રોસ y બાર ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર રૂટમાં 36 પ્લસ 9 પ્લસ 1 કેટલા થાય? સ્ક્વેર રૂટમાં 46. સ્ક્વેર રૂટમાં 46 થયું. બરોબર. તો મારું સાઇન આલ્ફા શું હતું બેટા? સાઇન આલ્ફા શું હતું? સાઇન આલ્ફા હતું, સાઇન આલ્ફા બરાબર હતું માનાંકમાં એટલે કે મોડમાં x બાર ક્રોસ y બાર અપોન x બાર નો માનાંક ઇન્ટુ y બાર નો માનાંક. બરોબર. ઇન્ટુ તો ઉપર આ શું આવ્યું? x બાર ક્રોસ y બાર નો માનાંક એનો મોડ સ્ક્વેર રૂટમાં 46 આવ્યો. તો લખી નાખો સ્ક્વેર રૂટમાં 46 અપોન x બાર નો માનાંક કરો, આનો માનાંક 1 નો સ્ક્વેર 1 પ્લસ 4 5 સ્ક્વેર રૂટમાં 5 ઇન્ટુ y બાર આનો માનાંક 9 10 11 સ્ક્વેર રૂટમાં 11 સ્ક્વેર રૂટમાં 11. તો શું લખાય? સ્ક્વેર રૂટમાં 46 અપોન આ બંનેનો ગુણાકાર થઈ જાય સ્ક્વેર રૂટમાં 55. બંને સ્ક્વેર રૂટમાં છે તો આખું લખાય સ્ક્વેર રૂટમાં 46/55. મતલબ કે સાઇન આલ્ફા બરાબર શું આવ્યું બેટા? સ્ક્વેર રૂટમાં આવ્યું 46/55. તો આલ્ફા બરાબર શું આવશે બેટા? સાઇન ઇનવર્સ. પેલામાં આપણે કરતા હતા કોસ ઇનવર્સ. સાઇન ઇનવર્સ સ્ક્વેર રૂટ એટલે કે વર્ગમૂળમાં 46/55 જે મારે પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ કરેલું આપણને આવી ગયું. અહીંયા આગળ જુઓ. ક્લિયર છે? તો અહીંયા વેક્ટરના બધા જ કન્સેપ્ટ પૂરા થઈ ગયા. વેક્ટર ચેપ્ટર આપણે અહીંયા આગળ કમ્પ્લીટ જાહેર કરીએ છીએ. ઓમ સ્વાહા. નેક્સ્ટ લેક્ચરથી આપણે બીજું કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરશું. ઓકે, ત્યાં સુધી મળીએ છીએ. થેન્ક યુ સો મચ. બાય.